માંગરોળ તાલુકાની શ્રી કંકાણા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મહેમાનોનું સ્વાગત બાળકો દ્વારા પુસ્તકો આપીને કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી મહેમાનો તેમજ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી। પ્રવેશોત્સવના મુખ્ય મહેમાન ગોસિયા સાહેબ, ફિશરીઝ વિભાગ માંગરોળ તેમજ લાયઝન ઓફિસર અર્જુનભાઈ કરમટા, સરપંચ લાખીબેન, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, આંગણવાડીના બહેનો, ભૂતપૂર્વ શિક્ષિકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ પ્રાર્થના મનુષ્ય તું બડા મહાન હે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બાલ વાટિકામાં 17 વિદ્યાર્થી તેમજ ધોરણ 1 ના એક વિદ્યાર્થીને ઉત્સાહભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો। મહેમાનશ્રીઓ તેમજ ગામના આગેવાનોએ બાલ વાટિકા, ધોરણ 1 તથા આંગણવાડીના બાળકોને કીટ અને ચોકલેટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો। ત્યારબાદ શાળામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી તેમજ વિશિષ્ટ સિદ્ધિ જેમ કે સીઈટી, એનએમએમએસ, જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષા તથા વર્ષ દરમિયાન 100% હાજરી હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહેમાનો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી દેવશીભાઈ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી સૌ છૂટા પડ્યા હતા। કાર્યક્રમ ખૂબ જ સુંદર ઉજવવામાં આવ્યો હતો। નાના ભૂલકાઓ પણ ખૂબ ખુશ હતા અને શાળાના વિદ્યાર્થીઓએ પણ ખૂબ આનંદપૂર્વક આ ઉજવણીમાં ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી ભાઈ અને બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું।